हेलो मित्रों, तो स्वागत है तमारू मारी यूट्यूब चेनल में 5 स्ट्रो गेमिंग में। तो आपणे आना पहलाना विडियो में आपणे एक आयरन फार्म बनाव्युं हतुं, ते बहु ज सारूं काम कर्युं, पण अत्यारे लगभग बंध थई गयुं छे। शी खबर कांईक लोचो थई गयो छे अंदर। આપણે તેને પણ સરખું કરીશું કે આનથી નહીં સારું એક નવું બનાવશું। આયરન ઘણા બધા આપ્યા છે આપણે, પણ નીચે પણ જઈને આપણે ત્યાં જોયું પહેલાં। ફાર્મ તો મસ્ત વર્ક કર્યું હતું, પણ કાંઈક તો અંદર લોચો થયો તો તે બગડી ગયું છે। આયરન તો ઘણા બધા આપી દીધા છે આ ફાર્મે। આપણી ટૂંકમાં મહેનત સફળ થઈ ગઈ છે। તમને દેખાડ દઉં, જો આટલા બધા આપણને આયરન મળી ગયા છે। હવે આયરનની લગભગ જરૂર નહીં પડે, જરૂર પડશે તો આપણે બીજું ફાર્મ બનાવી નાખશું। તો આજ આપણે આયરનમાં તો કન્વર્ટ થઈ જાય, આપણું ફૂલ્લી આર્મર આયરનનું થઈ ગયું છે। તો આપણે હવે છે ને પહેલાં એમ વિચાર્યું હતું કે ટ્રેડિંગ હોલ સરખો કરશું, પણ આપણે પહેલાં તો ડાયમંડ આર્મરમાં કન્વર્ટ થઈ જાય, જેથી આપણને કંઈક આપણને કોઈક આપણી સાથે ફાઇટ કરવા આવે તો સરખી રીતે તેને આપણે ફાઇટ દઈ શકીએ। પહેલાં તો આપણે થોડુંક ખાવાનું લેવું પડશે મિત્રો। પહેલે પેટ પૂજા ફિર કામ દૂજા। આપણે આપણા ઓલા નીચે આપણે સ્ટોર રૂમ એવું બધું બનાવ્યું ને, 8 બેડે તો કાંઈ નહીં થાય બ્રેડે। થોડાક આપણે અત્યારે પૂરતું આપણે ખાલી એક શું આવી જા પાણી। હાલો, પાણી તો આવી રહ્યું છે, હવે પાછું બંધ કરી દઈશું। બંધ નથી જેવું લાગતું, બંધ પણ અરે થાય યાર, બંધ નથી થતું। આમ જો લેક બહુ થાય છે, કાંઈ વાંધો નહીં, બંધ પણ થઈ ગયું પાણી। વચ્ચે વચ્ચે રહ્યું એ આપણે કાંઈ લાવવાની જરૂર નથી। આમાં જેટલા આવ્યા, અરે મિત્રો આ તો કંઈક ઠેક આની પર બહાર પડે છે। આ ફાર્મે આપણે સરખું કરવું પડશે, થોડુંક બગડી ગયું શી ખબર, વચ્ચે પાણી પણ નથી આવતું। આને પણ સરખું કરી નાખશું। અત્યારે તો આપણે પેલા ડાયમંડ આર્મરમાં કન્વર્ટ થવાનું છે। અત્યારે આપણે ખાલી ડાયમંડ આર્મરમાં, તે ડાયમંડ આર્મરના 22 જોશે લગભગ મારા અંદાજે, 22 જેટલા જ તે આપણે પહેલાં તો બેડ સરખા યાર બંને યાર 22 જેટલા જોશે। એટલે અત્યારે એટલા પૂરતા જ આપણે આયરન લાવશું, એટલે સોરી ડાયમંડ। આપણે આપણું ફાર્મ બોલાઈ જાય છે મિત્રો। પહેલાં તો ખાઈ લેવી, ભૂખ લાગી છે એટલે જેન તે બોલાઈ જાય છે, કાંઈ વાંધો નહીં। તો આપણે તો પેલા ડાયમંડ આર્મરમાં કન્વર્ટ થવા માટે 22 ડાયમંડ જોશે, તો આપણે પહેલાં તો નીચે જઈશું। અરે લે આ હું ઠેક આ એટલું દબાવવાનું છે। આપણી માઇનિંગ, આ તો સ્ટોર રૂમ છે, આપણે આનો ઉપયોગ તો નથી કરતા। જો આ બે ઘર તો આપણે બાકી જ રાખ્યા છે। પહેલાં તો આને છે ને આપણે ટોચ લાવવી જોઈશે। ટોચ મારા અંદાજ પ્રમાણે આપણી પાસે નથી, કોલ પણ નથી, તો આપણે ઉપર જવું પડશે। તે માટે આ બે તોડવો પડશે। બેડ પણ બારણા પણ તૂટી જશે, કાંઈ વાંધો નહીં। પહેલાં તો હું ટોચ લઈને આવ્યા તમને મળું। તો મિત્રો આપણે કેટલી બધી ટોચ લઈને તો આવ્યા છીએ, પછી મને એમ થયું કે આપણે આમ ખોદવી, આમ ખોદતા જો આવી રીતે આપણે ખોદતા જાવી તો મિત્રો કેટલી વાર લાગે। જો આવી રીતે આમ જો આવી રીતે ખોદતા જાવી વાર લાગે ને, એટલા માટે આપણે શું કરશું, અહીંયા ટોચ લગાડી દઈશું પહેલાં તો આમ। હવે નીચે ખોદતા જઈશું આવી રીતે આમ, ઠેઠ બેડરોક લગી આપણે જવાનું છે। પછી પાછી એક અહીંયા આમ ખોદીને લાઇટ લગાડી દઈશું, પછી પાછા આપણે ખોદતા જઈશું। તો આવી રીતે ઠેઠ બેડરોક લગી જઈશું, કારણ કે બેડરોક પાસે ડાયમંડ ઘણા બધા હોય છે। પાછી એક ટોચ લગાડી દઈશું, ખોદતા નીચે જઈશું। ટૂંકમાં આપણી માઇનિંગ જો અહીંયા લેપિસ ને એવું બધું આપણે આ માઇનિંગ રેડી જ બનાવ્યો છે મિત્રો। પહેલાં તો એક ટોચ લગાડી દઈશું, કારણ કે આપણે ડાયમંડ તો જોવે જ તે। તો ઠેઠ લગી જાવી, તો હું આ બધું ઠેઠ બેડરોકે પોગીને 2 જ મિનિટમાં મળું મિત્રો। તમારા માટે 2 જ મિનિટ છે, મારા માટે ઘણો બધો સમય છે। તો ત્યાં લગીને હું ખોદું, ત્યાં લગીમાં ચાલો ગાયક લાઈક કરી દો, હાલો ફટાફટ કરી દીજો મિત્રો, ગદ્દારી નહીં કરને કી બ્રો। તો ચાલો આપણે ઠેઠ ત્યાં જઈને 2 જ મિનિટમાં હવે મળવી।
તો મિત્રો આપણે બેડરોક લગી તો આવી ગયા છીએ. હવે કેવું કરવાનું છે ખબર છે? આપણે આયરન પિકેક્સ પણ ઘણી બધી તૂટી ગઈ છે. આવી રીતે આપણે આમ ખોદતું જવાનું છે. હવે સ્ટ્રીટ માઇનિંગ કહેવાય આને મિત્રો. તો આવી રીતે આમ ખોદતું જવાનું. પછી છે ને આટલું આપણે ઘણું બધું ખોદી નાખ્યું. તો હવે પાછું કેવું કરવાનું જો, પહેલાં તો અહીંયા એક ખોદ નાખીએ આમ. ટોચ પણ લગાડી દઈએ, કાંઈ નથી મિત્રો અહીંયા. પછી 1 2 અને 3. હવે આપણે અહીંયા ખોદશું 1 2 3 4 5 ડાયમંડ તો નથી મિત્રો. આપણે પાછા 1 2 3 1 2 રેડસ્ટોન. યાર ડાયમંડ જ્યારે જોતાસ ત્યારે ડાયમંડ નહીં મળે યાર. અહીંયા પણ નથી. આપણે રેડસ્ટોન તો લઈ આવીએ, ક્યારેક કામમાં આવી જાય ફાર્મ બનાવવામાં. અરે વાહ, શું વાત છે! આપણને આપણા આજના પહેલા ડાયમંડ મળી ગયા છે મિત્રો. આ ઉપરથી એક લાઇક તો કરવી જ પડશે તમારે. હાલો ગાય લાઇક કરી દો. સારું રેડસ્ટોન લેવા આવ્યા, નકર આપણે ડાયમંડ વૈયા જાત. હવે આને આજુબાજુ ખોદી નાખી. કેટલા ડાયમંડ છે પેલા જોઈએ. વાહ, ડાયમંડ તો ઘણા બધા છે. આજુબાજુ ખોદી નાખીએ. તો હવે આ ડાયમંડને આપણે લઈ લઈએ, કારણ કે હવે તો નથી લાગતા. 4 ડાયમંડ આપણને મળી ગયા છે. તો હજી આપણે ઉપર રાખી લઈએ અને પેલા ડાયમંડ લઈ લઈએ. આપણા ડાયમંડ આની બગ્ગે મૂકી દઈશું. ડાયમંડ આપણે 4 મળી ગયા છે. પાછા ખોદતા જઈશું આવી રીતે 1 2 અને 3. આવી રીતે આપણે 22 ડાયમંડ કરવાના છે મિત્રો. હવે આમ ખોદતા જઈએ પાછા, કારણ કે અહીંયા જ નહીં હોય. પહેલાં તો ટોચ લગાડી દઈએ. આની પાન સાઈડ આપણી પડખી ખોદવું પડે, પણ આપણે પહેલાં આની પા આમ એક સાઈડ ખોદવી, પછી એની પા ખોદીશું. આવી રીતે 22 ડાયમંડ કરવાના છે મિત્રો. તો ચાલો ઘા 22 ડાયમંડ કરીને મળીએ. ડાયમંડ મળવા એક રીતે તો અઘરા છે, પણ જોઈએ તોય. હવે આપણે પહેલાં આનપાનું પહેલાં તો આ પૂરું કરી નાખીએ 1 2 અને 3. પહેલાં તો છે ને પાછળ એક ટોચ લગાડી દઈએ આમ, અંધારું ના પડે. નકર હમણાં રેડસ્ટોન લેવા ગયા એમાં ડાયમંડ મળ્યા, નકર એ આપણી હાથમાંથી તો ગયા જ હતા. ડાયમંડ તો નથી મિત્રો. તો હવે આ 1 આ 2 અને 3 અહીંયા. અને રેડસ્ટોનની એની પડખે ડાયમંડ, ટૂંકમાં ઓરની પડખે ઓર હોવાનું શક્યતા થોડીક વધુ છે. લગભગ ડાયમંડ છે મિત્રો. આપણે જઈએ. ના, આપણે ખોટા હતા. 2 અને 3. તો આવી રીતે 22 ડાયમંડ કરવાના છે મિત્રો. હવે તો ડાયમંડ આપણે ઘા ગોતીએ. પિકેક્સ પણ તૂટી ગઈ છે આપણી, એટલા જ માટે આપણી પાસે સ્ટીક છે, ક્રાફ્ટિંગ ટેબલ. એક વસ્તુ તો આપણે ભૂલી જ જઈએ છીએ ને હંમેશા પેલી. એટલે આ શું થાય લે બોલ. વાહ, ક્રાફ્ટિંગ ટેબલ હાજર હો ઇધર. એટલે અહીંયા મારે માથે નથી થવું ભાઈ તારે પ્લેસ. અહીંયા આપણે પિકેક્સ એટલે આયરન પણ હું ઘણા બધા લઈને આવ્યો, તો મને ખબર હતી કે જરૂર તો પડશે. તો પિકેક્સ બનાવવામાં વાત છે નહીં. બે બનાવી નાખીએ, જેથી ઘડિયા આપણે બનાવી ના પડે. તો મિત્રો આપણે ડાયમંડ પાસે ડાયરેક્ટ મળીએ.
જો મિત્રો આપણા ભાઈ ગઈ છે તો આપણને વેલા ડાયમંડ મળી જાય છે, નકર આપણા ભાઈ તો આટા મારે જ છે. જોઈએ છીએ ડાયમંડ કેટલા મોડા મળે છે. જેવા આપણા ભાઈ 8 આ બીજી વેન મળી ગઈ છે. 4 તો આપણી પાસે છે. આ 5 આ 6 આ 7 આ 8 8 થઈ ગયા મિત્રો. 9 10 11 અને અરે ખોદા ને યાર આ 12 ડાયમંડ મિત્રો. આમાંથી આપણને કેટલા મળ્યા ખબર છે? 8 ડાયમંડ આખા મળ્યા છે. હવે આપણે એક કામ કર્યું, આઇન્સ્ટાઈનની સ્ટ્રીક માઇનિંગ બાકી છે તે પણ પૂરી કરી નાખીએ. 1 2 3 4 ડાયમંડ નથી મિત્રો. 1 2 3 અહીંયા ખોદીએ આપણે. અહીંયા ભાઈ કદાચ હાલો મિત્રો લાઈક કરી દો. હાલો ત્રીજી વાર ડાયમંડ મળી ગયા છે. નકર આટલા બધા આપણા ભાઈ તો સારા મને નહોતા લાગતા, પણ મળ્યા છે તે સારા કહેવાય. આજુબાજુ ખોદીએ, જો ખબર જ હોય કે ડાયમંડ આપણી પાસે જ હોય. કદાચ આપણને ડાયમંડ વધુ મળી જાય. તો મિત્રો આપણે આ ટોર્ચ લગાડીને આજુબાજુ પણ જોઈ લઈએ, કારણ કે આજુબાજુ ડાયમંડ હોવા જરૂરી આમ ટૂંકમાં હોઈ શકે. અહીંયા નથી. અરે આ શું છે? આ ક્યાં હે મિત્રો? હાલો આ 21 અહીંયા પણ છે. પેલા તો અહીંયા જઈને તોડી લઈએ. આવડું આ 22 આ લગભગ 8-9ની વેન હતી આ મિત્રો. 24 અને આ 25 આપણે જેટલા જોતા હતા એટલા આપણને વધુ મળી જતા. કાંઈ વાંધો નહીં. હવે આપણે આપણા ઘર તરફ જઈએ. આપણે પાછા પહેલાં તો અહીંયા એક બ્લોક લગાડી દઈએ કે ઠેઠ લગી સ્ટેર લાગી જાય. હવે આનું કંઈ કામ નથી. તો આવી રીતે ઠેઠ લગી સ્ટેર લગાડતું જવાનું છે. તો મિત્રો હું તમને 2 જ મિનિટમાં. હવે આપણે ડાયરેક્ટ ઉપર જઈને અહીંયા કંઈક બાકી. તો ડાયરેક્ટ હવે આપણે ઉપર જઈને મળીએ, કારણ કે મોડું પણ થઈ ગયું છે બહુ જ તે. તો હવે આપણે આ બધું અહીંયા સરખું પણ કરવું પડશે. તો ડાયરેક્ટ ઉપર જઈને આપણે મળીએ મિત્રો. સ્ટેર લગાડતા વાર લાગશે. ડાયરેક્ટ આપણે ઉપર જઈએ. સ્ટેર તો લગાડવાની છે, પણ તમારા માટે ડાયરેક્ટ જઈશું. જો આવી રીતે વાર તો બહુ જ લાગશે, કારણ કે આપણે જે વચમાં ટોચું લગાડતા મારા અંદાજ આવ્યા છે ને ખોટી આવ્યા છીએ. હવે ડાયરેક્ટ આપણે ઉપર જઈને મળીએ. તો મિત્રો આપણે ઉપર તો પહોંચી ગયા છીએ. હવે આપણે આપણું મેન કામ કરશું, જે છે આર્મર. ડાયમંડ ઇઝ આર્મર. તો મિત્રો આપણે આર્મર બનાવી ત્યાં લગીનમાં એક તમને કામ સોંપું છું. હવે અંધારું પણ થઈ ગયું છે, શીમળી રાત પણ આવી છે. તો પહેલાં તો સૂઈ જઈશું. ડાયમંડ ગોતીને થાકી ગયા, એટલે ઊંઘ પણ સારી આવશે. નો ડાઉટ છે, ઊંઘ તો આવે જ તને. ચલો હવે જાગી જાઓ. અરે જાગ યાર. તો મિત્રો પહેલાં તો આપણે સવારમાં થોડુંક પેટ પૂજા, ફિર કામ દૂજા. આપણું ક્રાફ્ટિંગ ટેબલ અહીંયા છે તે અલા ફાર્નસ નથી. અમારે કંઈ ડાયમંડને સ્મલ્ટિંગ કરીને કાળા ડાયમંડ નહીં કરવાના. અમારે આ ડાયમંડ આર્મર બનાવવાનું છે. આર્મર એક ચેસ્ટ પ્લેટ, પછી એક સોડ નહીં યાર પેન્ટ, એક પેન્ટ,
આ જે અત્યારે કચરો છે એ ઘડીક બહાર કાઢશું. એક હેલ્મેટ, હવે જોશે લેગિંગ, ટૂંકમાં બૂટ. તો એને આને અહીંયા મૂકશું અને અહીંયા મૂકશું અને અહીંયા મૂકશું અને અહીંયા મૂકશું અને આમ લઈ લઈશું. આપણા બૂટ પણ તૈયાર થઈ ગયા છે. તો આ કચરો બહુ છે. પહેલાં તો આને છે ને આમાં આપણે ચેસ્ટમાં જે સ્ટોન ને એવું આપણે કલેક્ટ થયું હતું વારવાર એ બધું આમાં નાખી દઈએ, જેથી ઘડિયા વડિયા આપણી ઇન્વેન્ટરીમાં જ ના આવે. પછી આપણે આમાં જરૂર પડશે તેમ લઈ જઈ લઈશું. આ ઓલા કોણ વિગલીને આપી હતી ને આપણને સોડ મફતમાં, એ કે ગિફ્ટ. હવે તો મારી પાસે ડાયમંડ છે. તો પહેલાં તો આપણે બધું જ આયરનનું, કારણ કે નવા કપડાં આપણા સીવડાઈને તૈયાર થઈ ગયા છે. ડાયમંડનું હેલ્મેટ, ચેસ્ટ પ્લેટ, બૂટ, ઓલું ચડ્ડી. તો જુઓ મિત્રો, આપણે પૂરેપૂરા ડાયમંડ કવરમાં થઈ ગયા છીએ. તો ઘા વિડીયો લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, શેર કરી દો. અહીંયા આપણે વિડીયો આ પૂરો કરવી સીવી. અને આના પછીના વિડીયોમાં આપણે એક મસ્ત મજાનો ટ્રેડિંગ હોલ બનાવશું, જેમાં આપણે છોડવું ને એ બધું આપણે ઇન્જેક્ટ પણ કરવાની છે. હજી એક ડાયમંડ લેવા જવું પડશે, કે જેથી આપણે ઓલું કહેવાય ને કે આપણે ઓલું બનાવી શકીએ ઇન્જેન્ટિંગ ટેબલ. તો જો મિત્રો સારો વિડીયો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ મિત્રો.